श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 અતિ અલૌકિક નામ પ્રગટ કર્યા છે. તે ગ્રંથ છે સર્વોત્તમ, જે સર્વથી ઉત્તમ, એટલે કે તેનાથી ઉત્તમ બીજું કશું જ નથી. એવું શ્રી ગુસાઈજી આપ સાક્ષાત શ્રી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પણ આપ કહે છે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એટલે કે ગૂઢ રૂપે શ્રી સ્વામિનીજી અને જે પરબ્રહ્મ છે તે સર્વથી ઉત્તમ છે. અને આ જે ગ્રંથ છે એમાં આપે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે ગુણો પ્રગટ કર્યા છે તે ન ભૂતો ન ભવિષ્યતિ, અને વલ્લભ ગુણ ગાવાનો આપણને આવો અવસર જે પ્રાપ્ત કરાવ્યો એમાં જે નિમિત્ત બન્યા શ્રી ગોકુલનાથજી. અને આ સર્વોત્તમનું ફળ તો ભારેમાં ભારે પ્રતિબંધ હોય પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને, તો એ પ્રતિબંધનો નાશ શબ્દ છે આમાં. એટલે કે તે સર્વ પ્રતિબંધનો નાશ થઈ જાય છે એવો મહિમા છે. કેમ કે આ અવસર હજારો જન્મો કે હજારો વર્ષો પછી આવ્યો છે, એટલે આવો શબ્દ વાપર્યો છે, સહસ્ત્ર પરિવત્સર. એટલે હવે તો આ માર્ગમાં કોઈ આડું આવે તો એનો નાશ જ નિશ્ચિત છે, એટલે પ્રતિબંધનો નાશ કયો છે. પ્રતિબંધમાં જે કંઈ આવતું હોય તે. હવે જે નામ પર ટીકા અધૂરી હતી તે નામ હતું કૃપા દ્રગ વૃષ્ટિ સંહષ્ટ દાસ દાસી પ્રિય. ગઈકાલે જે ટીકાનું વર્ણન આવ્યું હતું એમાં થોડું વર્ણન આજે લઈ લઈએ છીએ. સો પ્રભુજી કો પ્રાગટ્ય હોત માત્ર સર્વાંગ કે વિશે આનંદ તાકરી उन्नत प्रफुल्लित भये अंग अंग जिनके अरु मुख में आप ही ते अत्यंत अनिवर्चनीय हास्य प्रगट होत भयो. अरु सर्वर अंग रोम रोम में कामांकुर प्रगट होत भयो. जिनको अरु वाम अंग फरकन लगे अरु श्रृंगारादिक को उत्साह होत भयो. अरु अभिलाषा होत भई अरु मंगल चार को उच्चार आप ही ते सबन के मुखते स्वयं प्रकट होत भयो. अरु वैराग्य स्थित में मन की वृत्ति जो भई हती सो अनुराग प्रगट भयो. अरु आपस में स्नेह चाह प्रगट होत भयो. आपस में એટલે ગોપીજનોને એકબીજા માટે જે અત્યાર સુધી નહોતો. ऐसे शुभाचार देख के सबन को एक बेर आश्चर्य होत भयो. એટલે વ્રજમાં પ્રગટ થયેલા છે આ ગોપીજનો, પણ આજ સુધી પહેલા સુધી એવું હતું કે એમને વૈરાગ્ય હતો, એટલે અનુરાગ ન હતો, એટલે બધું સાદું જીવન જીવતા હતા, ક્યાંય ઉમંગ ન હતો. પણ અચાનક જ એવું શું થયું કે એમના મુખમાંથી મંગલાચાર પ્રગટ થવા લાગ્યો, હાસ્ય પ્રગટ થવા લાગ્યું, જીવનમાં અનુરાગ આવ્યો. આવું કેમ થયું? કામાંકુર પ્રગટ થયા. તો આ તો ગોપીઓને વિશ્વાસ છે કે અમારા હૃદયમાં જો કોઈ પણ આવા ભાવમાં ફેરફાર થાય તો એ અમારા પતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્થે જ હોઈ શકે. આ સતીનું લક્ષણ છે. સતી પતિ વગર ક્યારે પણ આવો વિચાર પણ ન કરી શકે. અરુ हमारे पाछे प्राणनाथ के प्रागट्य भय बिना यह व्यवस्था हमारी होई नहीं. यह विचार मात्र सबन के मुखते यह वाक्य प्रकट होत भयो. जो ए व्रज भयो या करी के यह कहे जो या ब्रज में प्राणनाथ को पूर्ण प्रागट्य भयो. और पूर्व भगवद वाक्य की शुद्धि होत भई. जो सारस्वत प्राप्यो व्रजे गोपियो भविष्यति. એટલે ગઈકાલે અહીંયા સુધી આવ્યું હતું. સારસ્વત કલ્પ વિશે જે આ અત્યારે શ્વેત વારાહ કલ્પ ચાલે છે એના અમુક પહેલા સારસ્વત કલ્પ જ્યારે હતો ત્યારે આ જ પૂર્ણ પુરુષોત્તમ જે કરોડો બ્રહ્માંડોના પતિ છે એ આપના જે સર્વ વ્રજના પરિકર સાથે જે પ્રગટ થયા હતા તે સારસ્વત કલ્પમાં પ્રગટ થયા હતા. આથી પહેલા
એટલે શ્વેત વારાહ કલ્પમાં જે અત્યારે પ્રગટ થયા 28મા દ્વાપરમાં, એ ભગવાન રામ તો દર વખતે દરેક ત્રેતામાં પ્રગટ થાય છે. એટલે રામજીનું પ્રાગટ્ય દરેક ત્રેતામાં છે એ આ બ્રહ્માંડના વિષ્ણુનું પ્રાગટ્ય ગણવું, અને અથવા તો શ્રી પૂર્ણ પુરુષોત્તમના અંશ અવતારનું પ્રાગટ્ય ગણવું. પરંતુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય એ એવી રીતે દર દ્વાપરમાં નથી થતું, એ આનાથી સિદ્ધ થાય છે. અને એવું કેમ નથી થતું? તો એનું કારણ છે કે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં રામ થઈને પ્રગટે છે ત્રેતામાં, તો ભગવાન પોતે શ્રમ લઈ શકે, પણ આપ સ્વામિનીજીને એટલે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર સ્વામિનીજીને શ્રમ ન આપી શકે. સ્વામિનીજી તો આપનો શ્રમ હરે છે, તો એમને આવી રીતે દર દ્વાપરમાં કેવી રીતે પ્રગટ થવા માટે આજ્ઞા કરાય? એટલે આપનો પ્રેમ છે. એટલે જ આપે સારસ્વત કલ્પમાં જે પ્રાગટ્ય કર્યું હતું ત્યારે સર્વ આ બધો જ પરિકર, જેમાં મહાપ્રભુજીના જે 4 સખાઓ છે, કુંભનદાસજી, પરમાનંદદાસજી, સુરદાસજી, કૃષ્ણદાસજી, અને શ્રી ગુસાઈજીના 4 સખાઓ છે, ગોવિંદ સ્વામી, નંદદાસજી, ચતુર્ભુજદાસજી અને છીત સ્વામી. તો આ જે 8 સખાઓ તે વખતે પ્રગટ થયા હતા સારસ્વત કલ્પમાં, આ બધો જ પરિકર, અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ જે આપણે વ્રજ જઈએ તો આપણને કહેશે, જો જાણકાર હશે તો, કે સારસ્વત કલ્પનું વૃંદાવન, સારસ્વત કલ્પમાં જે મહારાસ થયો હતો શરદનો, એ આદિ વૃંદાવનમાં થયો હતો. આદિ એટલે સારસ્વત વખતનો વૃંદાવન એ ચંદ્ર સરોવર પાસે ગણાય છે. પછી આ વખતે જે શ્વેત વારાહ કલ્પમાં જે મહારાસ થયો એ અત્યારે જે વૃંદાવન છે ત્યાં થયો. અને એટલા માટે તો જે આપણે નવનિધિ જે સ્વરૂપ છે એમાં જે દ્વારિકાધીશજીનું સ્વરૂપ છે એ પાછું રામચંદ્રજી વખતથી એની સેવા મેઘનાથ પાસે આવી અને વિભીષણે કરી અને રામચંદ્રજીને ત્યાં પધરાવેલું વિભીષણે, અને એવી રીતે ત્યાં કનોજ ગામમાં આવેલું, અને કનોજ ગામમાંથી મહાપ્રભુજીથી પુષ્ટ થઈ અને સંભલવાલા દામોદરદાસ સંભલવાલા પાસે આવેલું. તો ભગવાનનું કૃષ્ણ અને આપેલું સ્વરૂપ ના, આ વાત કરી મેં, મારી ક્ષમા, ભૂલ કરજો, દ્વારિકાધીશજીની નહીં, ગોકુલનાથજી. તો ગોકુલનાથજીનું સ્વરૂપ એ આવી રીતે જે પ્રગટ થયું મૂલમાં, એ ઇન્દ્રએ જ્યારે મેઘની વર્ષા કરાવી અને ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો હતો, પણ એ આ કલ્પમાં નહીં, એની પહેલાના કલ્પમાં. કેમ? તો કે એ સ્વરૂપ ઇન્દ્રને પ્રસન્ન થઈને આપ્યું, તો પછી ઇન્દ્રથી મેઘનાથ જીતી ગયો, તો પછી મેઘનાથ પાસે સ્વર્ગનું રાજ્ય આવ્યું, એટલે સાથે સાથે ગોકુલનાથજીનું સ્વરૂપ પણ આવ્યું. પછી એ સ્વર્ગ છોડી અને લંકામાં આવ્યો, રાવણનો પુત્ર છે એટલે, તો એ સ્વરૂપ સાથે લઈને આવ્યો. પછી એ સ્વરૂપ વળી પાછું આવ્યું વિભીષણ પાસે. વિભીષણે વિચાર્યું કે આ રાક્ષસો પાસે ન રહેવું જોઈએ, એટલે આપે અયોધ્યામાં ધર્યું. અને અયોધ્યામાં પછી આપના શ્રી રામજીના શ્રી હસ્તથી તૈલંગ કુલ બ્રાહ્મણો, મહાપ્રભુજીના પૂર્વજ જે હતા તેમની પાસે આવ્યું. અને એ પછી આખરે મહાપ્રભુજીના જે બહુજી છે, લક્ષ્મીજી બહુજી, એમના પિતા પાસે આવ્યું. એ પંચ સ્વરૂપની પૂજા કરતા, હા, એમાં. અને પછી મહાપ્રભુજી પાસે એ સ્વરૂપ આવ્યું ગોકુલનાથજીનું, જેને આપે પુષ્ટ કર્યું, અને આપે આપના ચતુર્થ લાલનને ગુસાઈજીને પધરાવ્યું. ગુસાઈજી ચતુર્થ લાલન શ્રી ગોકુલનાથજીને પધરાવ્યું. એ લગભગ વ્રજમાં હશે, કામવનમાં. તો આ સારસ્વત કલ્પ વિશે મારી પાસે વધારે તો માહિતી નથી, પણ સારસ્વત કલ્પમાં આદિ વૃંદાવન જે સારસ્વત કલ્પનું હતું એ જુદું હતું. એટલે એ સારસ્વત કલ્પ વિશે થોડુંક જે જાણ્યું મેં એ આપને રજૂ કર્યું. હવે આગળનો પ્રસંગ. यह वरदायक भगवद वाक्य की शुद्धि होत भई, ताते सबन के मुखते यह वाक्य प्रगट्यो, सो सबन के मन में एक कालावच्छन यह वाक्य कैसे प्रगट्यो?
ताको कारण यह तपस्या काल हूँ सबन को एक ही है। હવે શ્રી ગોકુલનાથજી આપ એમ કહે છે કે આ હજારો લાખો ગોપીઓ જે વ્રજમાં પ્રગટ થઈ હતી અને એ જ્યારે ઠાકોરજીએ નંદાલયમાં સવારે વહેલા જે પ્રાગટ્ય લીધું એની સાથે આ બધી ગોપીઓને એક સાથે કેવી રીતે ખબર પડી કે ઠાકોરજી પ્રગટ્યા છે? એનું કારણ એમ કહ્યું કે આ બધાએ જે તપસ્યા કરી હતી એ એક જ સમયે કરી હતી. પછી આ વરદાન સમય એટલે કે આ બધાને જે વરદાન આપ્યું હતું ઠાકોરજીએ એ પણ એક જ સમયે આપ્યું હતું કે હું એમ કે વ્રજમાં પ્રગટ થઈશ અને તમને રાસનો લાભ આપીશ, એવું જે વચન આપેલું એ. અરુ દર્શન હું સબન કો એક ही काल में भयो, अरु लीलास्थ भक्तन सो रासादी लीला को दर्शन हूँ सबन को एक काल में है, अरु रूप विमोहित उत्कंठा कामिनी भाव काम विहवल अवस्था सबन ही एक समय भई, फिर वरदान हूँ एक ही समय भयो, अरु प्रभु जी के पास मनोवांछित काम रस लीला सुख हूँ एक ही समय माग्यो, फिर निश्चयात्मक भगवद वाक्य जे એટલે કામ સુખ જે માગ્યું મળ્યું નહોતું એ વખતે, કેમ કે એ વખતે મર્યાદા હશે. આ જે વાત ચાલતી હશે મને લાગે છે કે શ્રુતિઓની, કેમ કે શ્રુતિઓ જે છે એ મૂળ તો એ જે શબ્દો છે અક્ષર છે પણ એ ભગવાનનો પાર નથી પામી શકતી. જેમ વેદ છે એ ભગવાનનો પાર નથી પામી શકતા, એમ શ્રુતિ એક ગ્રંથ છે પણ એ પાર નથી પામી શકતી. એટલે એ બધી આ પાર માટે ઉત્સુક થઈ, પાર પામવા માટે પૂર્ણ પુરુષોત્તમનો. એટલે એ બધીઓએ સ્ત્રીનું રૂપ લીધું. જેમ ભગવાન રામજીએ યજ્ઞો કરવા માટે સીતાજી નહોતા, ભૂતલમાં સમાઈ ગયેલા હતા ધરતીમાં, પછી યજ્ઞ કરવા માટે જે સાથે જોડકું જોઈએ એમાં બીજો લગ્ન ન કરી શક્યા એટલે છેવટે સુવર્ણની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવતા ગયા વશિષ્ઠજી અને યજ્ઞ કરતા ગયા. એટલે પ્રાણ પ્રતિષ્ઠાનો એવો પ્રભાવ હતો કે છેવટે બધી સ્ત્રી થઈને આવી રામ પાસે અને કહ્યું કે અમને બધાને તમે સ્ત્રીનો હક આપો. અને તે વખતે રામજીએ કહ્યું કે મારી મર્યાદા તો છે જ, ભલે તમે મારી સાથે મૂર્તિ તરીકે રહ્યા છો પણ અત્યારે એ લાભ નહીં આપી શકું, પણ તમને દ્વાપરમાં આપીશ, શ્રી કૃષ્ણના રૂપે પ્રગટ થઈશ ત્યારે. એવી રીતે સમજવું કે આ બધી જ જે કામ સુખ માટે ઈચ્છા કરી હોય પણ તે ના આપી શક્યા હોય ત્યારે પણ સાથે ઈચ્છા કરીને એટલે કે છે કે સાથે બધાને આવો અનુભવ થયો. મૂળ વાતમાં ગોકુલનાથજીનું કહેવું એમ છે, ફેરી નિશ્ચયાત્મક ભગવદ વાક્ય સુફલ વરદાન હું એકી સમય સબ પ્રતિ દિએ. એટલે કે ભગવાને જે વરદાન આપ્યું બધાને એ પણ એક જ સમયે આપ્યું. એટલે આ બધાને એક સાથે પેલું જે મંગલાચાર પ્રગટ થયો ને મુખમાંથી, પછી અનુરાગ પ્રગટ થયો, પછી જે એ વ્રજ ભયો એવું વાક્ય એમના મુખમાંથી પ્રગટ થયું. આ બધું જ એટલા માટે કે એ બધાને એક સાથે જ આ ઘટના ઘટી હતી, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. પછી હવે ગોપી હવે શ્રી ગોકુલનાથજી આ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે તેથી બધી ગોપીઓએ એક જ સમયે श्री नंदराय काल श्रुति रूपान वियोग एक ही काल में भयो और संयोग ही एक काल में भयो चाहिए, यह तो श्रुति रूपान को कारण है. એટલે આ જે થયું ને એ બધું શ્રુતિ રૂપા ગોપીઓનું કહ્યું. હવે જે કહે છે એ ઋષિ રૂપા ગોપી. એટલે ઋષિ રૂપા ગોપી એટલે કઈ તો કે દંડકા વનમાં રામચંદ્રજી લક્ષ્મણજીને જોઈને જે ગોપીઓ જે ગોપાલ મંત્રથી જાપ કરી રહી હતી કેટલાય હજારો વર્ષથી, એમનો મનોરથ જાણીને એમને પણ આવું જ વરદાન આપ્યું હતું બધાને એક સાથે. એટલે બધી એક સાથીઓને આવો ભાવ થયો કે પ્રભુ પ્રગટ્યા. હવે શું થયું કે नंदाराय के घर निवास समय एक कालाविच्छिन्न है तथा व्यापी वैकुंठ पदार्थ हूँ सब एक कालावच्छिन्न व्रत परिकर प्रगट होत भयो. હવે જે ગોલોક છે એમાંથી બધાને કંઈ અપરાધ થયો નથી કે બધાએ કંઈ નીચે પડ્યા નથી, પણ જે નથી પડ્યા એ લોકો પણ પ્રભુ નીચે આવે એટલે બધા નીચે આવે. એટલે એ વખતે જે રહેલા હતા ઉપર સાથે ઠાકોરજીની સ્વામિનીજીની, હવે એ લોકો પણ નીચે આવ્યા છે.
એ બધા પણ વ્રજમાં પ્રગટ થયા છે। ताते श्री प्रभु जी के आगम हूँ सबको एक ही समय प्रकट भयो। ताते सबन के मुख में पुगते यही वाक्य प्रकट भयो है जो ए व्रज भयो। એટલે કે એ વ્રજ ભયો જે બધા એક સાથે કીધું કરોડો ગોપીઓએ, એમાંથી શ્રુતિ રૂપા હતી, ઋષિ રૂપા હતી અને વ્રજનો જે પરિકરો એ નિત્ય ગોલોકનો એ પણ હતો। ભૂતલ પર પડેલા છે એ નહીં હો, જે ભ્રમસંબંધ થયા છે અને અત્યારે લીલામાંથી પડેલા છે એ નહીં, આ તો એ વખતે જ નીચે આવેલો ઠાકોરજીની સ્વામીજીની સાથે। तब यह वाक्य कहे जो भयो महरी के पूत जब यह बात सुनी, सो परस्पर सबन के मुख ते यह वाक्य निकस्यो, जो श्री नंदराय जी के पुत्र प्रगट भयो। यह कही के अपने हृदय को गोप्य भाव राखे, पाछे अपने अपने गृहते भगवत दर्शनार्थ तत्काल निकसे। सब मंगलवार साजी सकल श्रृंगार साजी, नव तरुणी श्यामा वेषणी मधुर भाषिणी, मंगलाचार गावती अपने अपने मेल सो निकसी। युथपतिन सहित युथेश्वरी अनेक, मंडल साज समाज सो श्री नंदालय में आई। એટલે આ જે યુથ યુથેશ્વરી એટલે એક યુથ એટલે તો કેટલી બધી થાય એનું પ્રમાણ ગ્રંથ સંહિતામાં છે, પણ અહીંયા સંશય ના કરવો। એક સાધારણ વાતથી જ સમજ પડી જશે કે દ્વારિકાધીશજીએ સુધર્મ સભા સિદ્ધ કરી હતી, એમાં જેટલા લોકો આવે એટલી સભા મોટી થઈ જતી હતી। તો એક મર્યાદા માર્ગીય ધર્મી સ્વરૂપ દ્વારિકાધીશજી જો આવું કરી શકતા હોય તો આ તો પૂર્ણ પુરુષોત્તમ છે ને આપે આ કરીને બતાવ્યું હતું। ગોકુલનાથજી શ્રીનાથજીના ચરિત્રમાં જે પટેલનો પ્રસંગ આવે છે, ભોળો પટેલ, એ ભોળો પટેલ જ્યારે દ્વારપાલ તરીકે ઊભો રહે છે અને તે વખતે તેને રાસ માટે ઠાકોરજી સ્વામિનીજી અને કોટી કોટી યુથો, એક કોટીમાં 1 કરોડ થાય, અનેક કરોડ ગોપીઓ નીકળી છે, તો આ જોઈને ત્યારે બોલ્યો હતો। ગુજરાતી હતો એટલે ગોકુલનાથજીએ કૃપા કરીને ગુજરાતીમાં જ એનો જે ભાવ હતો એ પ્રગટ કર્યો છે શ્રીનાથજી ચરિત્રમાં। એ પણ લેવાના જ છીએ આપણે। ગુસાઈજીના 150માં વાર્તા પ્રસંગથી આપણે વાર્તા શરૂ કરી હતી, એટલે 150 સુધી આવશે, પછી એ આપણે અહીંયા વિરામ કરીશું ગુસાઈજીના ચરિત્રને। પછી એ 150 પછીનું તો હું રોજ મૂકતો રહીશ, કેમ કે મારી પાસે છે જ પહેલાં મૂકેલું એટલે, અને એ વખતથી શ્રીનાથજીનું ચરિત્ર લઈશું। એમાં ગોકુલનાથજી એવું બોલ્યા હતા કે આટલી બધી બાયડીઓ આ નાના મંદિરમાં કેવી રીતે સમાતી હશે, કારણ કે આ બુદ્ધિથી પર છે અને લીલા હંમેશા બુદ્ધિથી પર જ હોય, ત્યાં બુદ્ધિ ના પહોંચી શકે। કારણ કે ગોવર્ધન પર્વત ઉપર જે મંદિર છે એ જ મંદિરનો આ દ્વારપાલ હતો, અને એમાંથી જે નીકળી રહેલી ઠાકોરજી સ્વામિનીજી પાછળ આવતી ગોપીઓ એ કોટીના કોટી હતી। એટલા માટે અહીંયા પણ આ બધી જ આટલી બધી કરોડો ગોપીઓ નંદાલયમાં દર્શન કરવા માટે આવી ગઈ। સો જૈસે ચંદ્રોદય હોય એ આવી ત્યારે જાણે કે બધો ચંદ્રોદય એટલે કે ચંદ્ર પ્રગટ્યો, કેમ કે બધી પણ અલૌકિક ગોપીજન છે એટલે એમનો પણ તેજ એટલું હતું કે જાણે કે ચંદ્ર ઉગ્યો એવું ગોકુલનાથજીએ દર્શન કર્યું ગોપીજનોને જોઈને। જબ પશ્ચિમ દિશા કો પ્રકાશ માન સબ કોઈ જાને, તથા અરુણોદય કો પ્રકાશ કો સબન કો જ્ઞાન હોય। અને સવારે સૂર્યનારાયણ પ્રગટે તો પણ બધાને દેખાય, આજુબાજુ લાલાશ થાય એટલે। તબ પૂર્વ દિશા કો સબ કોઈ દેખે, એટલે કે એ વખતે બધાનું ધ્યાન પૂર્વ દિશા તરફ જાય, અને જ્યારે ચંદ્ર પ્રગટે ત્યારે બધાનું ધ્યાન પશ્ચિમ તરફ જાય। तथा अनावृष्टि होई के सब बरखा होते हैं, तब सबको ज्ञान होते हैं प्राणी मात्र को। तैसे श्री प्रभु जी के प्रागट्य को तथा श्री नंदराय जी के गृह सबन को ज्ञान भयो। એટલે જેવી રીતે મનુષ્ય ચક્ષુથી જોઈને એ તરફ જોઈ લે કે ના હવે ચંદ્રોદય થયો, કેમ કે પશ્ચિમ દિશામાં હવે અજવાળું ફેલાવા લાગ્યું, અને પૂર્વ દિશામાં જોઈને કહી શકે કે ના હવે સૂર્યોદય થયો, કેમ કે લાલાશ થઈ, સૂર્ય પ્રકાશની લાલી છવાઈ। તો ગોપીજનોને ઠાકોરજીનું પ્રગટ થવાથી આવી રીતે દર્શન થયું કે નંદરાય જે હતું, નંદરાયનું જે ભવન હતું એમાં પ્રકાશ 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 ફેલાયો, આવી રીતે જ્ઞાન થયું, એવું ગોકુલનાથજીએ દર્શન કર્યું। એટલે જ કહ્યું
कि तैसे प्रभु जी के प्रागट्य को तथा श्री नंदराय जी के गृह सबन को ज्ञान भयो। सो कहे ते जो एक चंद्र के प्रकाश करी पश्चिम दिशा को ज्ञान सबन को होत है। एक चंद्रનો પ્રકાશ પશ્ચિમ દિશાથી જેમ બધાને થઈ જાય છે, તો એ તો સાક્ષાત કોટી ઇન્દુ जगदानंदी कोटि कोटि चंद्रमा को प्रकाश एकत्र भयो। ताते नंदराय जी को सब ज्ञान सबको होई या में कहा आश्चर्य। એટલે કે આ બધા નંદાલયમાં જે આયા છે એમાં કોઈ વધાઈ નથી આપી। એ લોકોને કેવી રીતે ખબર પડી કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર નંદાલયમાં પ્રગટ થયા છે? કેમ કે કોઈ વધાઈ આપવા તો આવ્યું જ નથી। હા, એટલી ખબર પડી ગઈ અંદર જે એમને આટલા અનુભવો થયા કે વૈરાગ્યમાંથી અનુરાગ થયો, ડાબું અંગ ફરકવા લાગ્યું અને એમને કામાંકુર થયા। આ તો સતી છે, કોઈ બીજા પુરુષ માટે તો એમને કામનો ભાવ પ્રગટ પણ ના થાય। આ બધા લક્ષણોથી એટલું નક્કી થયું કે અમારા પ્રભુ પ્રગટી ચૂક્યા। હવે વિશ્વાસ સાથે ઘરની અંદરથી મંગલાચાર સાથે શુભ બધી વસ્તુઓ હાથમાં દહીં, હળદર બધું લઈ અને ચોખા કંકુ લઈ અને જે થાળ હાથમાં લઈ અને જે થોડી ભેટ લઈ અને જે એ પોતાના ઘરમાંથી બહાર નીકળી વિશ્વાસ સાથે કે આટલો અનુભવ થયો તો હવે બહાર ગયા પછી તરત ખબર પડશે કે ક્યાં પ્રગટ્યા છે। તો બધીએ બહાર આવીને જોયું તો નંદ ભવનમાંથી એટલો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો। એ કેવો હતો તો ગોકુલનાથજીએ દર્શન કરીને કહ્યું કે કોટી ચંદ્ર એટલે કે કરોડો ચંદ્ર એક સાથે હોય તો કેટલો બધો પ્રકાશ હોય। એવો પ્રકાશ નંદાલયના અંદરથી આવતો હતો। બસ હવે એમને વધાઈની ક્યાં જરૂર છે? એમને કોઈ કહેવા થોડું આવ્યું છે। આ પ્રકાશ ગોપીજનોને જ દેખાય, બીજાને ન દેખાય। બીજા તો રથ આંધળા કહેવાય। એમને તો આજે પણ ભગવાન રામમાં મનુષ્ય દેખાય છે, કૃષ્ણમાં મનુષ્ય દેખાય છે। એ લોકોની વાત નથી। આ તો ગોપીજનોને એક સાથે આટલો પ્રકાશ જે જોયો એની સાથે જે જાણી ગયા કે અમારા પ્રભુ આ જ ભવનમાં પ્રગટ થઈ ચૂક્યા છે। એટલે હવે આ જે પ્રસંગ છે એમાં અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે। બોલો શ્રી વલ્લભાધીશ की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो।